તો જય હિન્દ દોસ્તો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. ફ્લેક્સિબલ રૂટીન. તો આ એક એવી વસ્તુ છે દોસ્તો કે તમારું જે રૂટીન છે એને એટલું ફ્લેક્સિબલ રાખો કે તમારી પાસે તમે જે કરો છો એવું ન હોય દોસ્તો કે બધાને 24 કલાક સરખી જડે. કોકને કામ વધારે હોય, કોકને કામ ઓછું હોય, પણ જો તમે એક ફ્લેક્સિબલ રૂટીન ફોલો કરો છો કે તમારા રૂટીનને તમે જે કરો છો એ પછી કોઈ પણ ટાઈમે તમે કરો. કેમ કે માણસ એવું વિચારતા હોય છે કે આ ટાઈમ વયો ગયો, હવે આ નહીં કરવાનું યાર. એવું નથી દોસ્તો કે ખાલી તમે વોક કરો છો તો ખાલી સવારે જ કરો, કે તમે કોઈ કસરત કરો છો તો કોઈ એક ટાઈમે જ કરો, કોઈ ડાયટ લ્યો છો, કોઈ સારું કામ કરો છો તો એ એક ટાઈમે જ કરો. એવું જરૂરી નથી. આજ મારે ખુદને મોડું થઈ ગયું છે. એનું કારણ છે કે રવિવાર હતો, એટલે આજ રવિવારના દિવસે હું વાડીએ ગયો હતો, થોડુંક કામ કર્યું અને પછી પાછો આવીને વિડીયો એડિટ કરવાનો હતો, વિડીયો એડિટ કર્યો. અપલોડ બાકી કર્યો. કેમ કે રિલાયન્સમાં આજ બપોર લગીને મારે રોકાવું પડે, એટલે આજ મારે હવે કેમ કે એક અઠવાડિયું જે છે એ મારે દિવસનો વારો થાય, એટલે જલ્દી ઉઠીને, કેમ કે હું મારું ખાવાનું હાથે બનાવું છું, એટલે મારે ખાવાનું પણ હાથે બનાવવું જોઈએ. એટલે વાર તો લાગે થોડીક, પણ થઈ જાય, વાંધો નહીં. એટલે ગમે થાય દોસ્તો, રૂટીનને એવું રાખવાનું કે ભલે એ ટાઈમે ન થયું હોય પછી બીજે ટાઈમે કરી લેવાનું. આજે મારી પાસે મને એવું લાગતું હતું ટાઈમ નથી, પણ હું ગમે એ થાય દોસ્તો, કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો આપણો. જે કરવાનું છે એ કરવાનું જ છે, પછી ગમે એટલો ટાઈમ તમને જડે. જો તમે કસરત કરો છો, કોઈ રૂટીન ફોલો કરો છો, તો ભલે એવું જરૂરી નથી કે રૂટીન ત્યારે વિખાઈ જાય, પણ તમે બીજા કોઈ વસ્તુમાં પણ કરી શકો છો. રૂટીન અને નંબર, આ બે વસ્તુ બદલાયા રાખે. તો કહેવાનો અર્થ એટલો છે દોસ્તો કે રૂટીન એવું રાખો, ટાઈમ જડે ટાઈમ ન જડે એ ચાલ્યા રાખે, પણ કરો એને. કેમ કે આપણે વસ્તુ કાલ ઉપર ટાળવા માંડી, એ કાલ કરી લઈ, પણ એવું ના કરો. તમારું જે આખા દિવસનું રૂટીન છે, આખા દિવસમાં તમને જો ટાઈમ ન જડે તો સાંજે આવી તમને ટાઈમ જડે છે. સાંજે જે તમે બેસીને ટીવી જોવો છો કે પછી ફોન આંકો છો, એને ઓછો કરી અને જે તમારું રૂટીન છે, જે તમે બનાવો છો કે બનાવ્યું છે, એને તમે ફોલો કરી શકો. તો ફ્લેક્સિબલ રૂટીન જરૂરી છે, અને આપણે વાત કરશી કાલે ફ્લેક્સિબલ રૂટીન ઉપર. આપણે આગળ પણ ઘણા મુદ્દાઓમાં વાત કરશી, તો ચેનલમાં આવો, સપોર્ટ કરો. જય હિન્દ દોસ્તો, આપણે મળશી સીધા. હવે તો જો કે બપોર થવા આવ્યા છે, એટલે સીધા બપોરા અને શિરામણમાં ભેગા. તો 12 વાગવા આવ્યા છે મિત્રો. આ છે આપણી સવારની મીલ, પણ થોડી વાર પછી આપણે લંચની મીલે લઈ લઈ. થઈ ગયું તો મોડું, ચાલો આને ખતમ કરીએ જલ્દી, અને પછી લઈ લઈએ બપોરની મીલ. તો હજી હમણાં કલાક પછી જ એક મીલ લીધી હતી, અને એક પાછી બપોરની. રોજની જેમ આમાં છે 70 ગ્રામ સોયાબીન અને પાલકની ભાજી. મને બહુ ભાવે છે પાલકની ભાજી. ચલો આને જલ્દી ખતમ કરી. તો જય હિન્દ દોસ્તો, આજે છે બેક સેશન.
એટલે કે બેક બાયસેપ્સ અને ખંભાનું રિલેટેડ મસલ્સ. તો આજે થઈ ગયું છે મોડું, એટલે આજે પણ આપણે ફિક્સ બેક ટુ બેક એક્સરસાઇઝ કરી અને જલ્દી આ બેક સેશન ખતમ કરશી. તો ચાલો શરૂઆત કરીએ આપણે ક્લોઝ ગ્રીપ લેટ પુલ ડાઉનથી. કેમ કે આપણે પહેલા દિવસે કર્યું હતું વાઇડ ગ્રીપ લેટ પુલ ડાઉન, એટલે આજે ખેર આપણે કરશી ક્લોઝ ગ્રીપ લેટ પુલ ડાઉન. જેટલું બને એટલી ગ્રીપ આપણે નેરો લઈ, એટલે જેના લીધે જે આપણી મિડલ બેક છે એ ટાર્ગેટ વધારે થાય. તો આ ગ્રીપ નાની ગ્રીપ લઈ અને કરીએ આપણે લેટ પુલ ડાઉન ચાલુ. ઘરે હોય, તમે જો ટાઈમ ન હોય તો તમે આવી રીતના પણ કરી શકો છો ઇન્સ્ટન્ટ બેકનું વર્કઆઉટ. મારી પાસે વોર્મઅપનો ટાઈમ નથી, પણ તમે જરૂર લેજો ટાઈમ હોય તો. બીજી આપણે બેક ટુ બેક એક્સરસાઇઝ લઈએ દોસ્તો, ડમ્બલ રો. હવે ડમ્બલ રોમાં એવું છે કે તમે સિંગલ આર્મ પણ કરી શકો છો, પણ સિંગલ આર્મ આપણે પહેલા દિવસે કઈ રીતે, એટલે આજે આપણે ડબલ આર્મ્સથી લઈ અને જેમ દોસ્તો બેન્ડ ઓવરમાં એવું હોય કે આપણે પૂરું મેં થયું, પણ ડમ્બલ રોમાં તમે થોડુંક ઉપર રહી શકો છો અને સેમ એ જ પોઝિશનમાં દોસ્તો. કેમ કે આપણે બેક ટુ બેક એક્સરસાઇઝ કરી છે, એટલે બને એટલું હાફ રેપ જેટલા આવે એટલા લેવાના જ. કેમ કે હાફ રેપથી મસલ્સ ઉપર સ્ટિમ્યુલસ સારું આવે. બીજી એક્સરસાઇઝ તો આપણે બેક ટુ બેક કરશી. આપણે તે દિવસે આ કઈ રીતે બાર્બલ રો, આ બાર્બલ ડમ્બલ કર, એટલે આજે ખેર આપણે કરશી ઇન્ક્લાઇન ડમ્બલ કર્લ. આ કસરત એવી છે દોસ્તો, એમાં જો તમે વજન જાજુ ન લઈ શકો તો નહીં લેવાનું. કેમ કે જો તમે હજી ચાલુ જ કર્યું હોય, તમે બિગિનર સ્ટેજમાં હોય તો આમાં વેટ ઓછો લેજો. કેમ કે મારે ટાઈમ નથી ડમ્બલ ખોલવાના, એટલે હું આજ ડમ્બલ્સથી કરું છું ટ્રાય. અને મારી પાસે 4 કિલોના બે ડમ્બલ છે, એનાથી આપણે લઈ લઈ ડ્રોપ સેટ. તો બસ આ જ રીતે કંટ્રોલ rip. તો બને એટલે ડ્રોપ સેટ પણ જાજા રાખો. કેમ કે તમારી પાસે ટાઈમ ન હોય અને તમે બેક ટુ બેક કરતા હોય, એટલે બસ 2 થી 3 જ સેટ લ્યો, 2 સેટ જ લ્યો, અને એમાં પણ રાખો ડ્રોપ સેટ. તો આ આપણી એક બેક ટુ બેક એક્સરસાઇઝની એક સાયકલ બની ગઈ. ક્લોઝ ગ્રીપ રો, ક્લોઝ ગ્રીપ લેટ પુલ ડાઉન
અને ડમ્બલ રો અને ઇન્ક્લાઇન બાયસેપ કર્લ. હવે આપણે આને કરશું 2 સેટ. પાછું અહીંયા આવી જાય આપણે ક્લોઝ ગ્રીપ લેટ પુલ ડાઉનમાં. બસ આ જ રીતે મિનિટ બેકમાં થોડો આર્ચ રાખી અને બને એટલું તમારી કોણીઓથી ખેંચવાનું રાખવાનું. મસલને ફીલ કરો. સ્ક્વીઝ નીચે વધારે થોડુંક સ્ટોપ કરો 2 સેકન્ડ હારું. સેમ આ જ રીતના કરો. આપણે લઈ લઈ આપણો ડમ્બલ રોનો બીજો સેટ. બેકમાં આર્ચ રાખી વજનને બને એટલો ધીરે 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 લઈ આવો અને ક્વીઝ ધીરે 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 અને ક્વીઝ ધીરે 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 હાફ રેપ. જેમ મેં કીધું હાફ રેપ ભૂલતા નહીં દોસ્તો. એ ટાઈમ ગમે એટલો હોય પાણીની બોટલ તો ભેગી જ રાખવાની. તો ઇન્ક્લાઇન બાયસેપ્સ કર્લનો બીજો સેટ લઈ લે. દોસ્તો મારી પાસે ટાઈમ નથી એટલે હું રેસ્ટ નથી લેતો, પણ તમારી પાસે ટાઈમ હોય તો પ્લીઝ એક સેટ અને બીજા સેટની વચ્ચે તમારી પાસે ટાઈમ હોય તો તમે બેક ટુ બેક તો કરો જ નહીં. જો ટાઈમ ન હોય તો બેક ટુ બેક કરો, પણ તોય બને એટલું રેસ્ટ લ્યો. નીચે જાય ત્યારે વજનને થોડું રોકો. दोस्तों कोशिश करो कि फेलियर लगिन पोगे सेट तरत ज एक ड्रॉप सेट लई लेवानो. બંધ કર દો દોસ્તો. આવી રીતના આપણે બેક ટુ બેક બે વાર તમે કરો એટલે બેક ઉપર પૂરેપૂરું તો ટાર્ગેટ ના થાય બેક, પણ તોય ટાઈમ ન હોય કાંઈ ન કરવાથી એટલું કરવું સારું છે. આપણે જે રિયલ ડેલ્ટ જે મસલ રહી જાય છે આપણે એના માટે રિયલ ડેલ્ટ ફ્લાય કરશી. થોડું બેક આવી ફ્લાઈસ.
કેમ કે દોસ્તો આપણી પાસે ટાઈમ નથી, એટલે આપણે રિયલ ડેલ્ટ અને ટ્રેપ્સ મસલ જે છે અપર ટ્રેપ્સ એની માટે પણ શ્રગ્સ બેઠા બેઠા જ કરી શકીએ છીએ આપણે. બસ થોડાક નમી જાઓ અને શોલ્ડરની ઉપર ખેંચો, સ્ક્વીઝ. આનાથી તમારું અપર ટ્રેપ્સ છે જે એ ટાર્ગેટ થાય. પૂરો ક્વીઝ કરો ઉપર, મને પૂરા ખેંચો. આફરે તો દોસ્તો આવી રીતના બેઠા બેઠા જ આપણે બાઇસેપ્સ અને ફોરઆર્મ્સ માટે બીજી કસરત લઈ, હેમર કર્લ. એમાં આપણે ડ્રોપ સેટનો યુઝ કરશી, કેમ કે આનાથી આપણી પાસે રેપ ઓછા આવશે, એટલે આપણે ડ્રોપ સેટ લઈએ એમાં. તો લેટ્સ સ્ટાર્ટ. That's it, after દોસ્તો આપણે આના લઈ લઈ ડ્રોપ સેટ. પૂરું ક્વીઝ કરો અને નીચે લઈ આવો. તો દોસ્તો આ રીતના આપણી બીજી સાયકલ થાય. સ્ટાર્ટ. રેલ ડેટ માટે ફ્લાઈઝ પાછા. ફરે દોસ્તો કોશિશ કરો કે ફેલિયર લગીને જાય, કેમ કે ટાઈમ ઓછો હોય એટલે મસલ્સ ઉપર એટલું ઇન્ટેન્સિટી આપણે ના દઈ શકીએ, પણ કોશિશ આપણે પૂરી કરી છે. ફોલો ધ સ્ટ્રક્સ. આ જ રીતના દોસ્તો આપણે લઈ લઈ વોટર. The hammer curl. કેનો તો આ જ રીતના દોસ્તો આપણે હેમર કરી લઈ. ગમે એટલા હાફ રેપ લેવાના દોસ્તો, એટલે પૂરી કોશિશ કરવાની. તો દોસ્તો આ રીતના આપણે બીજી સાયકલ બે સેટની પૂરી થાય. અને જો દોસ્તો તમારા પાસે ટાઈમ હોય તો તમે બેકની અલગ અલગ કસરત કરો, કેમ કે બેક એક બહુ મોટું મસલ ગ્રુપ છે. આપણે જેમ બે કસરત કરી એમ તમે ત્રીજી કસરત પણ કરી શકો છો. એમાં બેન્ટ ઓવર રો આવે છે, ડમ્બલ રો આવે છે,
સિંગલ આર્મ લેટ પુલ ડાઉન આવે છે, તમે એ પણ કરી શકો છો. બેકના ઘણા બધા વેરિએશન છે દોસ્તો, તમે કરી શકો છો. તો તમે જીમમાં હોય તો ટી-બાર રોઝ કરો, કેમ કે બેક એક બહુ મોટું મસલ ગ્રુપ છે દોસ્તો. એટલે મારી પાસે ટાઈમ નથી છે, તમારી પાસે ટાઈમ હોય તો તમે જરૂર કરો. તો તે સેટ દોસ્તો, થઈ ગયો છે સાંજનો સમય, જવું છે કામે. જય હિન્દ, આપણે મળ્યા કાલે. તો 12 વાગવા આવ્યા છે મિત્રો. આ છે આપણી સવારની મીલ, પણ થોડી વાર પછી આપણે લંચની મીલે લઈ લઈ. થઈ ગયું તો મોડું, ચાલો આને ખતમ કરીએ જલ્દી, પછી લઈ લઈએ બપોરની મીલ. તો હજી હમણાં કલાક પછી જ એક મીલ લીધી હતી, અને એક પાછી બપોરની. રોજની જેમ આમાં છે 70 ગ્રામ સોયાબીન અને પાલકની ભાજી. મને બહુ ભાવે છે પાલકની ભાજી. ચલો આને જલ્દી ખતમ કરી. તો જઈને દોસ્તો, આજે આપણે પહેલી ફેરે પબ્લિકમાં જાય છીએ LC10 બકાલું લેવા. પહેલી ફેરે હું મારે શરમને દૂર કરું છું પબ્લિકમાં જઈ. પબ્લિકમાં જઈને હજી મેં વિડીયો નથી ઉતાર્યો કઈ ફેરે. આજે ખેરે અમે જાય છીએ. આ થેલો ભરવાનો છે બકાલાનો, વિમલનો. અમે પ્રમોટ નથી કરતા, આ થેલો છે. જોઈ છે આપણે 500 રૂપિયાની અંદર કેટલું બકાલું આવે આજ. હાલો LC8 મળશે આપણે. હાલો લઈ દમ ભાઈ, હાલો. હાલો LC8.